Hello YouTube family, good morning. Welcome back to my YouTube channel. I'm Anshita Panchalis here. So આજે મારો ડે 2નો વ્લોગ ચાલુ થયો છે અને હું તમને આજે ઓલમોસ્ટ આખા દિવસની જે બી અમે શું પ્રોગ્રામ બાકી છે, કયો પ્રોગ્રામ રાખવાનો છે અને ઓલ સેટ કઈ રીતે બધું કર્યું છે એ બધું હું બતાવીશ. ગોકુલધામ અમારા મોટી મમ્મી સવારમાં શાક સુધારી રહ્યા છે અને અડધી પબ્લિક અહીંયા સૂઈ રહી છે. થોડો નાનો છે તો ફેશિયલ કરીને આવ્યો છે. કેમ ના કરો? ના કરાય, તું નાનો છે, તારી સ્કિન ખરાબ. સવારમાં વહેલા અહીંયા વીજળી જતી રહી છે અને અમે લોકો એટલી મસ્ત ઠંડી હવા આવતી હતી કે અમે લોકો સૂતા જ રહ્યા, ઉઠ્યા જ નહીં. એન્ડ ઠંડો પવનના લીધે ચૂલો બી ચાલુ કર્યો છે કે ગરમ પાણીથી નાહવું હોય તો, પણ હું તો ઠંડા પાણીથી નાહીશ. તું કયા પાણીથી નાહ? ઠંડા. મેં કચરા વાળીને બસ બેસી ગઈ છું. હવે મારો ભાઈ નહીને બહાર આવે પછી હું નાવા જઈશ. તો તમે લોકો જોઈ શકો છો અમારે અહીંયા વીજળી નથી, લાઇટ નથી, તો પણ અમે આટલું સ્ટ્રગલ કરીને અહીંયા પોતું કરી રહ્યા છીએ. અને આવી જ રીતે મેં કચરા વાળતા ફ્લેશ લાઇટ ચાલુ કરી અને આવી જ રીતે મારી બેન હવે પોતું કરે છે. તો બસ હું નાહીને બેસી ગઈ છું અને એક આ ગંધાથી હજી નાવાનું બાકી છે. અને એના મગજમાં એવો ખુરાફાતી આઈડિયા આવ્યો છે કે આ પાછળ જે શું કહેવાય પતરાળા જે પડ્યા છે એમાં આપણે ખાઈ લઈએ કે જેનાથી વાસણ ઘસવાના બચી જાય. સો આવી જે ડીશો છે કાગળની, એટલે ડીશમાં ખાઈને ફેંકી દેવાનું. તો આ વિચાર કેવો છે જરા મને કહેજો, જરા તમે બધા. वेलकम बैक टू आवर चैनल और आज हम फिर से आ चुके हैं व्लॉग में. કંકોત્રી જે ફર્સ્ટ પેજ છે ને, શેની વાત કરે છે? બેનર અહીંયા તમે જોઈ શકો છો એકદમ આ લોકો સવારમાં વહેલા ઉઠીને પહોંચી ગયા છે ક્રિકેટના મેદાનમાં. ક્રિકેટની આ પીચ એકદમ સ્પેશિયલ આ લોકો તૈયાર કરાય છે ખેતર કેડીને વચ્ચેના ભાગમાં. અમેઝિંગ. સિસ્ટર્સ ફોરએવર. हमारा मोटा भाई भमराओ काटता કેટલા કાઢ્યા ભમરા? હાર્દિકભાઈ નહીં કાઢ્યા. શું કરો છો તમે લોકો અહીંયા આવીને? એમ કોણ ઘરે વીજળી નહીં આવી, અહીંયા આવીને હવા ખાવા આવી ગયા છો? લાઈટ નથી. સરળ આ દાદા બેઠા બધા નાના છોકરાઓ જોડે કામ કરાવે છે. એન્ડ અહીંયાથી સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે. અંદરનું કામ મારા ભાઈએ કર્યું છે કે જ્યાં બાવાને એવું બધું હતું, ધીમે ધીમે લોકો બધું પાડી દીધું. એન્ડ અહીંયા અમે લઈને આવ્યા છીએ કાર્ડ પેપર, જ્યાં જાળી સ્ટીલની છે પણ બહુ જ ટાઈમથી એવું ને એવું રહેવાથી અને વાતાવરણના ભેજ અને બધું જ સાઈડ ઇફેક્ટ થવાથી અહીંયા છે ને કાટ લાગી ગયો છે. તો અમે બધી બહેનોએ ભેગી થઈને અહીંયાથી કસીને કાટ કાઢી દીધો છે. ઓલમોસ્ટ આ બધી છોકરીઓ છે ને એમાં હું પણ ઇન્ક્લુડેડ છું કે અમે આજ સુધી છે ને ઘરમાં આટલું કામ નહીં કર્યું જેટલું અમે માતાજીના પ્રસંગ માટે આટલી મહેનતથી અમે કામ કરી રહ્યા છીએ. એન્ડ પાણીની માટે અહીંયા છે ને એકદમ સરસ મજાનો થોડેક દૂર બોર બનાવેલો છે અને ત્યાંથી પાણી અહીંયા સપ્લાય થાય છે. અને પાઇપથી અમે અહીંયા પાણી ભર્યું એન્ડ પાણી ભરીને પછી આગળની જાળી સાફ કરી, ધોઈ અને અડધું આગળનું કામ કમ્પ્લીટ કરી દીધું છે. એન્ડ અહીંયા અમને છે ને એટલી જરૂર પડી કે સાવણો જોઈએ છે, સુપડી જોઈએ છે. આ બધું લેવા માટે આ લોકોને મોકલ્યા છે, મારા બંને નાના ભાઈઓને. અને આ વચ્ચે ઉતરતો વ્લોગ જઈ રહ્યો છે મારો મોટા પપ્પાનો છોકરો દેવમ એન્ડ મારા બીજા મોટા પપ્પાનો છોકરો કાફી. યાર પાડી દઈશું એ ટીચુમ ગોળો સામે આપી ગયો છે, હજી કાચી છે. હવે એને અમે ખોલીશું. આ લાયો બીજી લાયો તો અમે આપણી માટે બધા બાજી છે. ઇટ્સ કોલ્ડ ચોરંદા. એન્ડ અહીંયા અંકલ અમને હેલ્પ કરી રહ્યા છે. ગોળો સાંભળી તોડીને ઝાડ પરથી નીચે પાડી આપી અને અમે બધાએ વીણી અને પછી અમે ખાધી. બહુ જ મજા. કાલે મેં તમને જેમ કીધેલું હતું કે ડે 2નું નેક્સ્ટ ડે મોર્નિંગનું વ્યૂ બતાવી દઈશ. તો અહીંયા માનું પણ લગાવી દીધું છે. હા, ઓલમોસ્ટ અહીંયા સેમ પિંક કલરનું થઈ ગયું છે. હવે ખાલી ઉપરના જ મંડપ બાકી છે. સો આ જોઈ લો મંદિરનો બહારનો વ્યૂ. અહીંયા મોસ્ટ ઓફ તૈયારી તો અમારી રેડી જ છે. આ છે કુંડ, જ્યાં અહીંયા હવન થશે, નવચંડી હવન. આ મેઇન કુંડ છે, પેલો કોમન કુંડ છે. અને અહીંયા વેલ સેટ તૈયારી તો રેડી જ છે. અહીંયા મંદિર પણ સાફ થઈ જાય છે. એન્ડ મંદિરની અંદર આગળનો મેઇન ગેટ અમે ક્લીન કરી દીધો છે. અહીંયાનો ગેટ ક્લીન કરે છે મારા ભાઈઓ.
માટીથી કંઈક બનાવવાનું એવું કરી રહ્યા છે તો અહીંયાથી ચીકણી માટી ઉઠાવી રહ્યા છે આ લોકો. હા, અહીંયા મારો ભાઈ લઈને આવી ગયો છે ગોળ સાંભળી. થેન્ક યુ. ગોળ બનાવજે, આમ ગોળ બનાવજે. જય માતાજી. અહીંયા બા જોડે અમે બેસીને બહુ બધી વાતો કરી. શું બનાવો છો તમે લોકો? અમે વાસણ મીન્સ કે રમકડા માટીના બની કરા. હા, અમે બનાવેલા છે બહુ બધા. એન્ડ અહીંયા આ લોકોને જોઈને છે ને મને પણ મારા નાનપણની યાદ આવી ગયેલી કે જ્યારે હું બીજા ધોરણમાં હતી ને ત્યારે આવી એક્ઝામ આવતી હતી. તેમાં ગૃહ ઉદ્યોગ કરીને બીજો એક મિત્ર જોડાઈ રહ્યો છે. તો ગાઈસ અહીંયા જુઓ, આ સાવણી લઈને બે ફાઇટિંગ મમ્મીએ ચા બનાવી છે. અહીં બધા ચા મારા enjoy પપ્પા. કરી રહ્યા છે. અહીં બધા ચા એન્જોય કરી રહ્યા છે. જેઠાણી ચા બનાવે, દેરાણી પીવે, ખાટલે કે પાટલે. સો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને હમણાં જ અમે ચાય પે ચર્ચા કરીને ખતમ કર્યું. એન્ડ ઘરમાં બહુ જ વધારે કચરો ને બધું જામી ગયું હતું. બાટલા પણ બધાએ પાણી પીને મૂકી દીધા હતા, જેના લીધે મારા મોટી મમ્મી મારા મમ્મી બંને બગડ્યા. હું કચરાવાળી છું હવે અને મારી બેન બાટલા ભરે છે. સી અને આ મારા મોટા મમ્મી અને મારા મમ્મી બંને જણા ફરે છે. અમે બંને કામ કરીએ છીએ. આ એક અન્યાયની વાત છે. આ મને જરાય ના ગમ્યું. અમે લોકો નાના છીએ તો અમારે થોડીને કંઈ કામ કરવાનું હોય. આ મારો ભાઈ એટલો શર્મીલો છે, એટલો શર્મીલો. અત્યારે ડિસ્કશન ચાલે છે કે આજે રાત્રે શું બનાવવાનું છે એના માટે. અમારે ગામડે આવી ગઈ છે અમારી ફ્રેન્ડ નિધિ એન્ડ અમે લોકો હવે અત્યારે જઈએ છીએ બાઇક લઈને રાઈડ પર. નિધિ લઈ જવા અમને. સો હવે અમે જઈશું એના ઘરે. બિચારી અમારા ઘરે આયા કરે છે, એની મમ્મી બોલે છે અમે લોકો એના ઘરે નથી જતા તો અમે જઈ આવી આજે. આ તમારો કૂતરો મને બીક લાગે છે. ના તો અમે હવે જઈએ છીએ બાઇક લઈને. આ અમારો પાયલોટ બાઇક કઈ બાઇક લઈશું લ્યા? પ્લેટિના. અમે આવી ગયા છીએ ભેટાડી હનુમાન દાદાના મંદિરે. ત્યાંથી બહુ ફાટે છે મારી. તો અહીંયા એક જૂનું મંદિર છે તો હવે અમે એની મુલાકાત લઈશું. અહીંયા બહુ ફાટતા જો અમારી ખેરાડીની સ્કૂલ છે. ફાઇનલી અમે હવે ઘરે આવી ગયા છીએ. મજામાં કાકી ઉડી રહ્યા છે. गया देखो ये कैसा कर दिया. थैंक यू सो मच. काले એન્ડ અહીંયા ફાઇનલી વ્લોગ કમ્પ્લીટ. એન્ડ અહીંયા રાજમાં અમે બા દાદા સાથે બેઠા અને બહુ બધી વાતો કરી.